અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર મેલ મામલે મોટો ખુલાસો થયો છે। બુધવારે શાળાઓ માતા પિતા અને સુરક્ષા એજન્સીઓને ચિંતામાં મૂકી દેનારા ધમકીભર્યા મેલને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, જેમાં એવું સામે આવ્યું છે કે આ તમામ મેલ હોક્સ મેલ હતા, એટલે કે છલ અને કપટ સમાન હતા। કારણ કે જે 23 શાળાઓને ધમકી મળી હતી તે શાળાઓમાંથી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી। સાયબર ક્રાઇમના જણાવ્યા પ્રમાણે ધમકીમાં 3 ઈમેલ આઈડીનો ઉપયોગ કરાયો છે, જેના માટે હોટમેલ અને એટોમિક મેલ સર્વિસનો ઉપયોગ કરાયો હતો। તમામ 23 જેટલી શાળાઓને મળેલા ઈમેલમાં લખાણ એક જ સરખું છે। આથી એવી પ્રબળ શક્યતા છે કે મેલ કરનાર કોઈ એક જ શખ્સ અથવા એક જ સંગઠન છે। જો કે આ મેલ કઈ જગ્યાથી કરવામાં આવ્યો અને કોણે કર્યો એ અંગે હજુ કોઈ કડી મળી નથી, કારણ કે કાવતરાખોરોએ VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કર્યો છે। પરિણામે મેલ કયા દેશમાંથી કરવામાં આવ્યો છે એ જાણવું મુશ્કેલ બની જાય છે। VPN મેલ કરનારનું લોકેશન ટ્રેસ થવા દેતું નથી। ગતરોજ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધી મેં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા। હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી। એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી। આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને એક એટોમિક મેલ, એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે। એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની એક કોન્સોલિડેટેડ FIR ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે। 3 મેલ અલગ અલગ આવેલા છે, એમાં નામ અલગ અલગ છે। ફોરેનની એન્ટિટીના જેમ કે નામ છે કે મેઝી મનરો ક્વિકલ છે, પછી મેઝી લોબસ્ટર કરીને છે અને એક સેન્ટોસ કરીને એવી રીતના નામ રાખેલા છે ઈમેલના। 2 હોટમેલ છે અને એક એટોમિક મેલ છે। ક્યાંથી આવેલા છે શું છે એમની અત્યારે અમે વિગત ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। બધા સ્કૂલોમાં જે 3 મેલ આઈડીથી મેલ આવેલા છે, ઘણા જે સ્કૂલોને છે એમને CCમાં રાખવામાં આવેલા છે। એટલે જે બી સ્કૂલોને મેલ આવેલા છે બધામાં કન્ટેન્ટ એક જ છે બધામાં। એટલે એટલી પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે કે જે બી 3 મેલ મોકલનાર છે આ બધા એક જ ગ્રુપના લોકો અથવા એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે। જે આ 23 સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે અને જે VPNની કે વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એ બાબતે જે બી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે। બુધવારે શહેરની 23થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જે શાળાઓને આવી ધમકીભર્યા મેલ્સ મળ્યા તેમણે પોલીસ અને DEOને જાણ કરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ શરૂ થઈ ગયો। વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા માટે દોડીને શાળાએ પહોંચી ગયા। શહેરની ઝેબર, ઝાયડસ, મહારાજા અગ્રસેન, DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની શાળાઓને બપોરે 1:30 વાગે ઉડાવી દઈશું એવી ધમકી મેલમાં લખાયેલી હતી। સલામતીના ભાગરૂપે જે શાળાઓને ધમકી મળી ત્યાંથી બાળકો અને સ્ટાફને રવાના કરી દેવાયો। સાથે જ ભયનું વાતાવરણ ન ફેલાય એવી પૂરતી તકેદારી રાખવામાં આવી। તમામ શાળાઓમાં તપાસના અંતે કંઈ જ હાથ લાગ્યું નહોતું।